નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે જોઈશું કે જે ફાર્મર આઈડી મળવાપાત્ર છે 11 આંકડાનું, એ કાર્ડ મેળવવા માટે આપણે ઘરે બેઠા કેવી રીતે પોતાના સ્માર્ટફોનથી અરજી કરવી એ વિશે ચર્ચા કરીશું। તો ફાર્મર રજિસ્ટ્રી સેલ્ફ રજિસ્ટ્રેશન, હવે તેના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે? હવે આધાર કાર્ડ, અને આધાર કાર્ડથી જે મોબાઈલ નંબર લિંક હોય તે પોતાની પાસે રાખવાનો રહેશે। સર્વે નંબર, હવે સર્વે નંબર જોવા માટે 7/8ની નકલ આપણી પાસે હોવી જોઈએ। અને ફોર્મ ભરવા માટે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ, આ વસ્તુઓ હોય તો આપણે પોતાની રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં ફાર્મ રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરીશું। ફાર્મ રજિસ્ટ્રેશન ગુજરાત સર્ચ કરવાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે વેબસાઇટ છે તે આપણને જોવા મળશે। તેના પર ક્લિક કરશું એટલે આપણને આ વેબસાઇટ ઉપર લઈ જશે। ત્યાં આપણને આવી રીતના ઇન્ટરફેસ દેખાશે। તેમાં ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શન લખેલ છે, જેમાં આપણે ફાર્મર ઉપર ક્લિક કરીને જે આપણો મોબાઈલ નંબર કે એ છે એનાથી આપણે લોગિન થઈ શકીએ છીએ। સૌપ્રથમ આપણે આપણું નવું અકાઉન્ટ બનાવવાનું છે, તો આપણે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરશું। ત્યારબાદ જે આ ટેબ દર્શાવે છે તેમાં આપણે આધાર કાર્ડ નંબર નાખીશું। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ અહીં ચેકબોક્સ ઉપર ક્લિક કરશું। ચેકબોક્સ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા સબમિટ બટન પર ક્લિક કરશું। ત્યારબાદ જે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી પડશે, જે ઓટીપી આપણે અહીં દાખલ કરશું અને ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરશું। એટલે આપણને જે આધાર કાર્ડની જે ડિટેલ છે, આપણું જે નામ છે, જે જેન્ડર છે, જન્મ તારીખ છે, એ બધી વસ્તુ, એડ્રેસ સહિતની બધી વસ્તુઓ આપણને દેખાશે। ત્યારબાદ આપણે એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે। આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ સિવાયનો બી નાખી શકો છો, અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ પણ નાખી શકો છો। તો આપણે અહીં મોબાઈલ નંબર આમાં ટાઈપ કરશું। ત્યારબાદ તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે, એ ઓટીપી આપણે અહીં દાખલ કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરશું। ત્યારબાદ આપણને આપણો નવો પાસવર્ડ ટાઈપ કરવા માટે કહેશે, તો આપણે જે નવો પાસવર્ડ છે એ ટાઈપ કરવાનો રહેશે। એકવાર ટાઈપ કર્યા પછી કન્ફર્મ કરવા માટે બીજી વાર ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ ક્રિએટ માય અકાઉન્ટ ઉપર ક્લિક કરશું। અહીં આપણને દર્શાવે છે કે તમારી જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે, અને તમે જે જમીનની વિગતો દાખલ કરવાની છે તે હવે દાખલ કરી શકો છો। ઓકે ઉપર ક્લિક કરશો એટલે સૌ આપણને આ હોમ પેજ પર લઈ જશે। ત્યારબાદ આપણે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબર આમાં નાખવાનો છે, અને મોબાઈલ નંબર નાખ્યા પછી જે આપણે પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે। પાસવર્ડ ટાઈપ કર્યા બાદ જે આ કેપ્ચા કોડ છે અહીંયા બાજુના ખાનામાં દાખલ કરવાનો રહેશે, અને ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશો એટલે આપણી જે કેવાયસી ડિટેલ છે એ ખુલી જશે। આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય એ નામ, જન્મ તારીખ અને બધી વિગતો જે આધાર કાર્ડ પ્રમાણે છે એ બધી ખુલી જશે। ત્યારબાદ આપણે રજિસ્ટર એઝ અ ફાર્મર પર ક્લિક કરશું। જો તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો અહીંથી કરી શકો છો, અને જો ન કરવો હોય ને એનો મોબાઈલ નંબર રાખવો હોય તો નો ઉપર ક્લિક કરીને આપણે આગળ વધી જઈશું। ત્યારબાદ આધાર કાર્ડમાં જે નામ દર્શાવેલું છે આપણું એ ઇંગ્લિશમાં હશે, અને અહીં જે લોકલ લેંગ્વેજ એટલે આપણે ગુજરાતીમાં જે નામ લખવાનું થશે એ અહીંયા લખવાનું થશે। જો આધાર કાર્ડ પ્રમાણે નામ આવી જાય તો કોઈ વાંધો નથી, પણ જો આધાર કાર્ડ પ્રમાણે ગુજરાતીમાં નામ ન આવે તો આપણે અહીંથી સુધારો કરીને એ નામ નાખી શકીએ છીએ। ત્યારબાદ અહીં કાસ્ટ કેટેગરી નાખવાની છે, કે ઓબીસી, એસસી, એસટી જે ખેડૂત ખાતેદાર હોય એની કેટેગરી નાખવાની છે। ત્યારબાદ જે ડેટ ઓફ બર્થ છે એ ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે આવી જશે, અને એજ પણ એ પ્રમાણે આવી જશે। પછી આ જે ફોટો છે એ પણ આધાર કાર્ડ પ્રમાણે આવી જશે। ત્યારબાદ અહીં કિસાન ક્રેડિટ કાર્ડ, જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેની અમાઉન્ટ અહીં નાખવાની રહેશે, ન હોય તો કોઈ વાંધો નથી। ત્યારબાદ જે બેંકની ડિટેલ છે આપણી, બેંકની ડિટેલ અહીં
સેવિંગ બેંક એકાઉન્ટનું નામ, બ્રાન્ચ કોડ, IFSC કોડ અને એકાઉન્ટ નંબર એડ કરવાનો રહેશે. અહીં જો ફાર્મર કોઈ અપંગ હોય અથવા તો ડિસેબિલિટી ધરાવતો હોય તો એને અહીં એડ કરશું અને કેટલા ટકા ડિસેબિલિટી છે એ અહીં નાખીશું. જો અપંગ કે દિવ્યાંગતા ધરાવતા ના હોય તો કોઈ આપણે નાખવાની જરૂર નથી. ત્યારબાદ રેસિડેન્શિયલ એડ્રેસ ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે રહેશે. એવું પણ બની શકે કે અમુક ખેડૂત સુરત કે અમદાવાદ રહેતા હોય અને એનું આધાર કાર્ડ ના એડ્રેસમાં તેનું એડ્રેસ લખેલું હોય, સુરત કે અમદાવાદનું કે ગમે સિટીનું લખેલું હોય તો અહીં તે તમે ચેન્જ પણ કરી શકો છો અને આધાર કાર્ડ પ્રમાણે જે એડ્રેસ આવે છે એ પણ રાખી શકો છો. જો ચેન્જ કરવું હોય તો આમાંથી ચેન્જ કરી શકો છો. અહીં ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ એડ્રેસ એટલે સુરત કે અમદાવાદ સિટીનું કે ગમે એ સિટીમાં તમે રહેતા હોય એનું જો એડ્રેસ નાખવું હોય તો અહીં ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ કરશો એટલે એમાં એ ડિટેલ નાખવા દેશે. ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ, તો એમાં આપણે ઓનર જે પસંદ છે એ કરવાનું છે. ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલ, તો એમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આ બે ચેકબોક્સ ટિક કરવાના રહેશે. ત્યારબાદ આપણે જે 8માં જે નામ દર્શાવેલું છે હવે એનો ખાતા નંબર નાખવા અથવા તો જમીનની વિગતો ફેચ કરવા માટે અહીં ફેચ લેન્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરશું. ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરવાથી આવું ઇન્ટરફેસ આપણને દેખાશે. આપણે સ્ટેટ ગુજરાત આવી જશે. ડિસ્ટ્રિક્ટમાં જે તમારું ડિસ્ટ્રિક્ટ હોય તે નાખવાનું રહેશે. સબ ડિસ્ટ્રિક્ટ એટલે તાલુકો નાખવાનું રહેશે અને વિલેજનું નામ નાખવાનું રહેશે. અહીં તમે સર્વે નંબર નાખશો. ધારો કે અહીં 961 સર્વે નંબર નાખેલો છે તો 961 સર્વે નંબર નાખીને જે ઓનરનું નામ જે છે એ અહીંયા બાજુમાં દર્શાવી દેશે. આમાં 4-5 નામ છે એટલે જોઈન્ટ અકાઉન્ટ છે. એમાંથી જે ફાર્મરનું આપણે રજિસ્ટ્રેશન કર્યું હોય અને જેનો આધાર કાર્ડ નંબર નાખ્યો હોય એ ફાર્મરને સિલેક્ટ કરી અને આપણે અહીં સબમિટ પર ક્લિક કરશું. સબમિટ પર ક્લિક કરવાથી જે નામના ગામમાં જે નામ છે, ધારો કે કોઈનું નામ મગનભાઈ હોય તો મગનભાઈ નામના જે ગામમાં 2 વ્યક્તિઓ હોય કે 3 વ્યક્તિઓ હોય બધાનું નામ અહીં દર્શાવશે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણા ખાતા નંબર કયા છે. આમાં 4-5 નામ સરખા હોય તો તે બની શકે કે આવી શકે એમાં નામ, પણ આપણે એ જોવાનું છે કે આપણો સર્વે નંબર જે આપણી પાસે છે એ જ અહીં ટીક કરવાનો છે. બીજા કોઈનું જે ડિટેલ છે એ ફેચ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો આપણે આ ખાતેદારના નામે 2 જમીન છે તો એ 2 પસંદ કરી ચેકબોક્સને આગળ જવા દઈશું. ત્યારબાદ અહીં જો ફેચ લેન્ડ ડિટેલમાં જો દર્શાવતું ન હોય જમીનની વિગત તો આપણે અહીં મેન્યુઅલી પણ દાખલ કરી શકીએ છીએ. તો સર્વે નંબર આપણે નાખી શકીએ અને ત્યારબાદ જે સબ સર્વે નંબર છે એ પણ આપણે નાખીને ફેચ કરાવી શકીએ છીએ. ત્યારબાદ સિલેક્ટ ફાર્મ લેન્ડ ટાઈપ, તો આપણે એગ્રીકલ્ચર એટલે ખેતી લાયક જમીન હોય તો એગ્રીકલ્ચર આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ આવી જશે જેમાં ઓનર નેમ આવી જશે અને જે આપણી જમીન છે એના કેટલા વીઘા છે એ હેક્ટરમાં બતાવી દેશે. આ બધી ડિટેલો આવી જશે. ત્યારબાદ ફેચ લેન્ડ ડિટેલ આવ્યા પછી જે આપણો નેમ મેચ સ્કોર છે, નેમ મેચ સ્કોર એટલે જે આધાર કાર્ડ નંબર અને જે આપણું ખાતા નંબર છે એ બંનેનો જે નામમાં જે સામ્યતા હોય છે એ સામ્યતા સરખાવશે કે આધાર કાર્ડમાં નામ આ છે અને 8માં નામ આ છે તો બંનેના નામ મેચ કરશે અને મેચ પ્રમાણે જે સ્કોર બતાવશે. જો 100% નામ મેચ થતું હશે તો 100% જે આપણને છે એ મેચ સ્કોર બતાવશે અને જો મેચ ન થતું હોય તો અહીં 66% બતાવે છે એટલે નેમ મેચ સ્કોર એટલો દર્શાવશે. ત્યારબાદ આગળ જવાથી જે બધી ડિટેલો આપણે પસંદ કરી છે જમીન એ બધી ચેકબોક્સ સિલેક્ટ કરી અને બધાને એકસાથે વેરીફાઈ કરી લેવાનું છે. વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશું એટલે આપણને દર્શાવી દેશે કે અહીં આપણે એક ગામની જ જમીન દાખલ કરી શકશું. એ એક ગામની જમીન અપ્રુવલ થઈ જાય ત્યારબાદ જ બીજા ગામની જમીન, બાજુના ગામની જમીન હોય કદાચ એમાં આપણું ખેતર હોય તો ત્યારે બીજા ગામની જમીન એક ગામની ડિટેલ અપ્રુવલ થઈ જાય પછી જ બીજા ગામની ડિટેલ આપણે નાખી શકશું. અહીં આપણે ઓકે ક્લિક કરશું આપણને આગળ લઈ જશે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ અપ્રુવલ,
તેમાં એગ્રીકલ્ચર ટાઈપ કરવાનું છે. અને આ જે ચેકબોક્સ છે એ આધાર કાર્ડની કન્સન્ટ છે કે હું મારું આધાર કાર્ડ જમીનની જે ફેચ ડિટેલ કરવાની છે તેના માટે આપણે સંમતિ આપું છું. તો એવી રીતે આ બે ચેકબોક્સ ક્લિક કરી અને આપણે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે આપણને પોર્ટલ ઈ સાઇન ઉપર લઈ જશે. એટલે આપણે ઓનલાઈન જે સિગ્નેચર પ્રક્રિયા કરીએ છીએ ઈ સાઇન પ્રક્રિયા તેના પર લઈ જશે. એટલે ફાર્મરની ઈ સાઇન પ્રક્રિયા કરવા માટે પ્રોસીડ ટુ ઈ સાઇન પર ક્લિક કરશો એટલે આપણને એક અલગ જ પોર્ટલ ઉપર સીડેક પોર્ટલ ઉપર લઈ જશે. સીડેક પોર્ટલ ઉપર જઈને આપણે જે ખેડૂતનો આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ જે ઓટીપી આવશે એ ઓટીપી એમાં ટાઈપ કરી અને અહીંયા સબમિટ કરી દેવાનું છે. ત્યારબાદ સબમિટ કર્યા બાદ આપણને આવી ડિટેલ બતાવશે જે આપણે ફોર્મમાં ડિટેલ નાખી છે. કોન્ટેક્ટ ડિટેલમાં મોબાઈલ નંબર છે, કદાચ ઈમેલ એડ્રેસ તમે નાખો તો ઈમેલ એડ્રેસ બતાવશે. ફાર્મરનું નામ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, જેન્ડર, પછી કાસ્ટ જે છે એની એજ, ડેટ ઓફ બર્થ, એ બધી ડિટેલ આપણને અહીં જોવા મળશે. અને એ આપણે જોઈશું કે જે આ એટલા આંકડાનો ફાર્મર આઈડી, ફાર્મર એનરોલમેન્ટ આઈડી છે એ આપણે નોંધી લેવાનો રહેશે, અથવા તો સ્ક્રીનશોટ તમે મોબાઈલમાંથી લઈ શકો છો. અહીં આપણે આવી ગયેલું છે કે કોન્સન્ટ સેવ સક્સેસફુલી, એટલે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયેલ છે. અને ત્યારબાદ થોડી વાર પછી આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એગ્રીસ્ટેકમાં જે નાખ્યો છે એ મોબાઈલ નંબરમાં આવો મેસેજ આવશે કે આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે. અને આ જે આપણું એનરોલમેન્ટ આઈડી છે એ આ આંકડા છે. એટલે આ મોબાઈલ ખાસ સાચવીને રાખવો, જેથી ભવિષ્યમાં આપણને જે 11 આંકડાનો જે નંબર ઉપયોગ કરવાનો થાય તેમાં કામ કરી આવશે. આના પછી જે અરજી છે એ ડિપાર્ટમેન્ટલ અપ્રુવલ માટે જતી રહેશે. ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે મામલતદાર ઈ-ધરા જે આપણને અપ્રુવલ આપશે ત્યારબાદ જ આપણું રજિસ્ટ્રેશન પાકું સક્સેસફુલ થયેલું ગણાશે. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં બેલ આઇકન છે તેને પ્રેસ કરી દેવું, જેથી આવી અવનવી આપણી ખેતીવાડીની માહિતી આપણને મળતી રહે. આભાર.